विद्यार्थी मित्रों, आजना संस्कृतना वर्ग में हूँ आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। गया विडियोनी अंदर આપણે ધોરણ 10 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 4 જનાર્દનस्य પશ્ચિમ સંદેશः એનો આપણે જે પહેલો ભાગ હતો એનું આપણે નિરૂપણ કર્યું હતું। આજે આપણે બીજો ભાગ સમજવા માટે પ્રયત્ન કરીએ એટલે પાઠનો પાછળનો ભાગ એને આજે આપણે સમજીશું। ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સભામાં જઈને બધાને પ્રાર્થના કરે છે અને ખાસ કરીને ધૃતરાષ્ટ્રને પોતાની રીતે સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ અર્જુનનો એકનો એક પુત્ર અભિમન્યુ યા યુદ્ધની અંદર હોમાઈ ગયો છે અને અર્જુનની एकदम माठी दशा बैठी है अने अर्जुन रड़े छे कि मारो एकनो एक पुत्र धाम में जतो रह्यो। तो हवे तमे पण समझी जाओ कि तमारा 100 पुत्र ज्यारे मरणतोल थशे त्यारे तमारी केवी दशा थशे एम कही अने घटोत्कच दादाने समजाववा माटे प्रयत्न करे छे। हवे आपणे आगळ जोईए तो शकुनी बोले छे। शकुनी एटले दुर्योधन ने मामा थाय अने ए पोते जुगार रमवानो खूब ज शौकीन हतो। एनी पासे एवा तो पासा हता कि पोते धारे એટલા पासा ए फेंकी शके अने जुगारमां ए धारे तेने जीताड़ी शके अने धारे तेने हरावी शके। आवो ए जुगारमां बेताज बादशाह हता। तो शकुनी बोले छे कारण के शकुनी दुर्योधन ने बहु चढ़ावे छे कि भाई तू युद्ध कर अने हस्तिनापुरનું राज्य पડાવી લે, तारे ज राजा बनवानुं छे, तू ज हस्तिनापुरનો राजा छे एम कही अने दुर्योधनने चढ़ावे छे, उश्केरे छे। हवे शकुनी बोले छे ज्यारे घटोत्कच दादाने समजावतो હતો कि भाई तमारे हवे आत्मबलिदान करવું જોઈએ એટલે કે હવે તમારે અભિમાન છોડી દેવું જોઈએ, ત્યારે શकुनीથી રહેવાયું નહીં એટલે બોલે છે કે यदि स्यात् वाक्य मात्रेण निर्जितेयं वसुंधरा वाक्ये वाक्ये यदि भवेत् सर्व क्षत्रवधः कृतः। आ प्रमाणे एक श्लोक है ये शकुनी बोले छे। हवे एमां शुं कहे छे कि यदि स्यात् वाक्य मात्रेण, यदि एटले जो, स्यात् एटले होय, वाक्य मात्रेण एटले बोलवा मात्रथी, जो होय बोलवा मात्रथी, निर्जित एटले जीती जवानी होय, जीती शकाती होय, इयं वसुंधरा, निर्जितेयं, एयं एटले आ वसुंधरा एटले धरती अथवा जमीन। एटले अहींया शकुनी घटोत्कचने वढे छे, थोड़ो धमकावे छे। शुं कहे छे कि जो मात्र बोलवाथी, मात्र मीठी वाणी बोलवाथी, मात्र वातो करवाथी, निर्जितेयं वसुंधरा एटले के जीती जवाती होय आ वसुंधरा एटले के आ पृथ्वीने जो मात्र बोलवाथी ज जीती शकाती होय। पछी आगे शुं कहे छे वाक्ये वाक्ये એટલે કે બોલ બોલ કરવાથી, વાક્ય વાક્ય એટલે બોલ બોલ કરવાથી, એમ બોલવાથી। યદિ એટલે જો, ભવે એટલે થતો હોય, સર્વ ક્ષત્રવધ એટલે કે સર્વે રાજાઓનો વધ, કૃત એટલે કરાતો હોય, સર્વે રાજાનો વધ કરાતો હોય। માત્ર બોલ બોલ કરવાથી જો સર્વે રાજાઓનો વધ કૃત ભવે એટલે કરાતો હોય, मात्र बोलवाथी ज जो राजाओनो वध करातो होय, राजाओनी हत्या थती होय, तो पछी आ युद्ध करवानी शुं जरूर छे। એટલે शकुनी घटोत्कचने युद्ध करवानी वात करे छे कि युद्ध करो तमे एम, मात्र बोलवाथी आ वात पते एम नथी। એટલે शकुनी कहे छे कि पहेला वाक्य एवुं कीधुं कि जो बोलवाथी ज आ वसुंधराने जीती जवाती होय अने मात्र बोल बोल करवाथी जो सर्वे क्षत्रियोनो वध थतो होय, बस आटલું એ બોલે છે શकुनी। પછી એનો કહેવાનો મતલબ એવો છે કે જો બોલવાથી જ પૃથ્વીને જીતી જવાતી હોય અને રાજાઓની હત્યા થતી હોય માત્ર બોલવાથી, તો પછી યુદ્ધ કરવાની શું જરૂર છે, બરાબર। એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે બોલવાથી તમે અમને જીતી શકવાના નથી, બોલવાથી તમે વસુંધરા જીતી શકવાના નથી, એટલે કે રાજ્ય પડાવી શકવાના નથી, અને બોલવાથી ક્ષત્રિયોને પણ જીતી શકવાના નથી। એના માટે તો યુદ્ધ કરવું પડે, યુદ્ધ। તમારે હસ્તિનાપુરનું રાજ્ય જોઈતું હોય તો યુદ્ધ કરવું પડે, પછી દુર્યોધનને હરાવવો હોય, ક્ષત્રિયોનો વધ કરવો હોય તો પણ
તમારે યુદ્ધ કરવું પડે. બોલવાથી ના વધે, બોલવાથી કશું થતું નથી, બોલવાથી ઉલટાનો ઝઘડો વધે, બરાબર, ખેંચતાણ ઊભી થાય. એના કરતાં યુદ્ધ કરો, યુદ્ધ એમ એવું કહેવા માંગે છે શકુની. એટલે બધાને એ રીતે ચડાવે છે. ઘટોત્કચ બોલે છે શકુની એશ વ્યાહરતી. શકુની એટલે શકુની, એશ એટલે આ, વ્યાહરતી એટલે બોલે છે. જો પ્રશ્ન કરે છે શું આ શકુની બોલે છે? શકુની એટલે વડીલ ગણાય, મામા ગણાય, મામા હતા દુર્યોધનના એટલે વડીલ કહેવાય. તો વડીલ આવું બોલે છે, વડીલ થઈને તમે આવું બોલો છો, બધાને લડવાનું સૂચન કરો છો, એમ ઘટોત્કચ કહેવા માંગે છે. હો શકુને એટલે કે હે શકુની, અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન એટલે પાસા, જુગાર રમવાના પાસા. વિમુચ્ય એટલે છોડીને, પાસાઓ મૂકી દઈને. ભવ એટલે થઈ જાય, બાણ યોગ્ય એટલે બાણ ચલાવવા માટે યોગ્ય. પાસાઓને શકુનીને કહે છે હો શકુને એટલે હે શકુની, અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય એટલે પાસા છોડીને બાણ ચલાવવા યોગ્ય થઈ જાય, એટલે બાણ ચલાવવાનું શીખી જાય એમ કહે છે. જો તારે યુદ્ધ જ કરવું હોય તો આ પાસા મૂકી દે. યુદ્ધના મેદાનમાં પાસાઓ કામમાં નહીં આવે, તો જુગારમાં બેઠા હોય ત્યારે કામમાં આવે. યુદ્ધના મેદાનમાં તો બાણ, ધનુષ્ય, ભાલાઓ, ચક્ર, ગદા આ બધું જો તને આવડતું હશે ચલાવતા તો જ તું યુદ્ધની અંદર જીતી શકીશ. એટલે કહે છે તું બાણ ચલાવવાનું શીખી જાય એમ કહે છે, પાસાઓ છોડી દે. બરાબર. હવે દુર્યોધન બોલે છે હો 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 પ્રકૃતિમ ગતઃ. હો એટલે અરે, અરે પ્રકૃતિમ ગત એટલે કે સ્વભાવ ઉપર ગયો. પ્રકૃતિ એટલે સ્વભાવ, ગત એટલે ગયો, તું તારા સ્વભાવ ઉપર ગયો એમ. તારા બાપા પણ આવી રીતે બોલે છે. એટલે એના ઘટોત્કચના બાપા એટલે કોણ? તો કે ભાઈ ભીમ. હવે ભીમને દુર્યોધનને નાનપણથી જ બનતું નહોતું, એ નાનપણથી જ ઝઘડો કરતા હતા નાના હતા ત્યારથી, અને મોટા થયા તોય ઝઘડ્યા. અને મહાભારતમાં આપણે બધા જાણીએ છીએ કે અંતે ગદા યુદ્ધ થયું ભીમ અને દુર્યોધનનું, એમાં ભીમને હાથે દુર્યોધનનું મરણ થયું, એ આપણે જાણીએ છીએ. એટલે કે છે તું તારા સ્વભાવ ઉપર ગયો એમ, તું તારા બાપા જેવું બોલે છે એમ. વયમપી એટલે અમે પણ, ખલું ખરેખર, રૌદ્રાહ એટલે ઉગ્ર છીએ, રૌદ્ર એટલે ભયંકર, અમે પણ ખરેખર ભયંકર છીએ. અમે પણ કઈ જેવા તેવા નથી, અમે પણ ભયંકર છીએ એમ. કેવા? તો કે છે કે રાક્ષસ ઉગ્ર સ્વભાવ, એટલે કે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના. અમે પણ રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના છીએ. એટલે અમને બોલતા આવડે છે, અમને પણ લડતા આવડે છે, બધું કરતા આવડે છે. બરાબર. અમે કઈ જેવા તેવા નથી, અમે રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના છીએ. એવો પરિચય આપે છે દુર્યોધન સામેથી કે અમે રાક્ષસ જેવી વૃત્તિના છીએ એમ. ઘટોત્કચ બોલે છે શાંતમ પાપમ, શાંતમ પાપમ એટલે કે શાંત થઈ જા, શાંત થઈ જા. જો કોઈને શાંત કરવો હોય ત્યારે આવા શબ્દો વપરાતા હોય છે સંસ્કૃતમાં. શાંતમ પાપમ, શાંતમ પાપમ એટલે કે શાંત થઈ જા, શાંત થઈ જા, એટલે કે તું બોલીશ નહીં એમ દુર્યોધનને કહે છે ઘટોત્કચ. પછી શું કહે છે આગળ? રાક્ષસેભ્યઃ અપી એટલે કે રાક્ષસ કરતા પણ, ભવંત એટલે તમે, એવ ક્રૂરતરા એટલે કે ક્રૂર છો એમ, ક્રૂરતર એટલે વધારે ઘાતકી છો એમ, વધારે હિંસક છો. એટલે જો એને ઘટોત્કચે થોડો ઉમેરો કર્યો, દુર્યોધન એવું કીધું કે રાક્ષસ જેવા સ્વભાવના છીએ, તો ઘટોત્કચ એવું કહે છે કે ભાઈ તું શાંત થઈ જા, રાક્ષસ કરતા પણ તમે ક્રૂર છો. રાક્ષસ તો સારા કહેવાય છે, તમે તો રાક્ષસ કરતા પણ ઉતરેલા છો એમ, રાક્ષસ કરતા પણ ક્રૂર છો, ઘાતકી છો, હિંસક છો એમ. કુતઃ કેમ કે, હવેનું કારણ બતાવે છે, કેમ કે ન તું જટુગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાઃ શિરસી ન તથા ભ્રાતૃઃ પત્નીં સ્પૃશંતી નિશાચરાઃ. એટલે એક શ્લોક છે, એમાં ઘટોત્કચ એવું કહેવા માંગે છે કે તમે રાક્ષસ કરતા પણ ઉતરતી કક્ષાના છો. કેમ કે ન તું જટુગૃહે સુપ્તાન, જટુગૃહે એટલે લાક્ષાગૃહમાં, સુપ્તાન એટલે સૂતેલા, ભાઈઓને, ભ્રાતૃન એટલે ભાઈઓને, પછી આ શબ્દ લેવાનો, ન દહંતી એટલે બાળતા નથી, ન દહંતી એટલે બાળતા નથી, નિશાચરાઃ એટલે રાક્ષસો. લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને બાળતા નથી રાક્ષસો. લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને રાક્ષસો કોઈ દિવસ બાળતા નથી, અગ્નિ મૂકતા નથી. બરાબર. પછી એ વાત પછી સમજીશું, આગળ આપણે જોઈએ. શિરસી ન તથા ભ્રાતૃઃ પત્નીં સ્પૃશંતી નિશાચરાઃ. શિરસી એટલે ચોટલા વડે, એટલે વાળ પકડીને, ચોટલો વાળ. તથા તેવી રીતે ભ્રાતૃ પત્ની એટલે ભાઈની પત્નીને
સ્પૃશંતી ન, એટલે આ બે શબ્દો સાથે લેવાના છે. ન સ્પૃશંતી એટલે સ્પર્શ કરતા નથી, ભાઈની પત્નીને સ્પર્શ કરતા નથી. નિશાચરા એટલે રાક્ષસો. ચોટલા વડે તથા તેમજ ચોટલા વડે ભાઈની પત્નીને સ્પર્શ કરતા નથી રાક્ષસો. તો જો અહીંયા શું કીધું કે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને બાળતા નથી રાક્ષસો. લાક્ષાગૃહ એટલે કૌરવોએ પાંડવોને મારવા માટે એક લાક્ષાગૃહનું નિર્માણ કર્યું, એક મોટો મહેલ કે જે લાકમાંથી બનાવેલો. હવે એમાં પાંડવોને મોકલી આપવામાં આવે કે ભાઈ જાઓ, તમારા માટે મહેલ બનાવી દીધો છે, ત્યાં તમારે રહેવાનું છે. એટલે પાંડવો તો ત્યાં રહેવા માટે જતા રહ્યા. પછી થોડો સમય ત્યાં રહેવા દીધા અને પછી અડધી રાત્રે કૌરવોએ એ મહેલને આગ ચાપી દીધી. કારણ કે લાખ ધાતુ એવી છે કે જે એને આગ તમે ચાપો એટલે ભડ સળગવા માંડે, દારૂની જેમ. બરાબર? એટલે કે છે કે લાક્ષાગૃહમાં સૂતેલા ભાઈઓને રાક્ષસો કોઈ દિવસ બાળતા નથી. એટલે રાક્ષસોમાં પણ એવું માનવીય વર્તન હોય છે, માનવીય ગુણો હોય છે કે પોતાના ભાઈઓને કોઈ દિવસ બાળતા નથી. તમે તો તમારા ભાઈઓને બાળવા માટે તૈયાર થયા. લાક્ષાગૃહનો મહેલ બનાવી આપ્યો અને એમાં પાંડવોને સૂતા મૂકીને એને આગ ચાપી દીધી. તો નસીબ યોગ્ય પાંડવો બચી ગયા કે જેથી કરી એને કશું થયું નહીં. પરંતુ તમે કેટલી હળકટ વૃત્તિના કહેવાય કે તમે ભાઈઓને સૂતા મૂકીને તમે એને આગ ચાપી દીધી એમ. પછી બીજું એને એવું કીધું કે ચોટલા વડે ભાઈની પત્નીને સ્પર્શ કરતા નથી રાક્ષસો. એટલે રાક્ષસો પોતાની ભાઈની પત્ની ઉપર નજર બગાડતા નથી. તમે તો ભાઈની પત્ની ઉપર નજર બગાડી. જુગારમાં યુધિષ્ઠિર રાજા બધું હારી ગયા, દ્રૌપદીને પણ હારી ગયા. એટલે દુર્યોધનનો ભાઈ દુશાસન એ દ્રૌપદીને ચોટલો પકડીને ફરી સભામાં ખેંચી લાવે છે અને એને લગ્ન કરવા માટે પ્રયત્ન કરે છે. નહીંતર દુશાસનને તો દ્રૌપદી ભાભી થાય, બરાબર, ભાઈની પત્ની, તો એને સ્પર્શ ન થાય આપણે, બરાબર. પરંતુ તમે એને સ્પર્શ કર્યો, એને ઘસડીને લાવ્યા અપમાનજનક રીતે અને ફરી સભામાં બધા વડીલોની હાજરીમાં તમે એના વસ્ત્રો ઉતારવા માટે તૈયાર થયા. એટલે તમે રાક્ષસ કરતા પણ હલકા છો એવું કહેવા માંગે છે. પછી દુર્યોધન બોલે છે, દૂતઃ ખલુ ભવાન પ્રાપ્ત. દૂત એટલે દૂત બનીને, ખલુ ખરેખર, ભવાન એટલે તું, પ્રાપ્ત એટલે આવ્યો છે. દૂત બનીને ખરેખર તું આવ્યો છે. ન વયમ ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ. ત્વમ એટલે તું, યુદ્ધાર્થમ એટલે યુદ્ધ કરવા માટે, ન આગત એટલે નથી આવ્યો. તું દૂત બનીને આવ્યો છે, તું યુદ્ધ કરવા માટે આવ્યો નથી. કારણ કે અહીંયા જો એને આઘાતજનક શબ્દો કીધા ને દુર્યોધનને, બરાબર. એટલે દુર્યોધન ઉશ્કેરાય છે અને કહે છે કે દૂત ખરેખર આવ્યો છે, એટલે કે તું દૂત બનીને આવ્યો છે. ન ત્વમ યુદ્ધાર્થમ આગત, તું યુદ્ધ કરવા માટે નથી આવ્યો, તું યુદ્ધ કરવા માટે આવ્યો નથી, માટે તું માપમાં રહેજે એવું કહેવા માંગે છે. ગૃહીત્વા ગચ્છ સંદેશમ. ગૃહીત્વા એટલે લઈને, ગચ્છ એટલે ચાલ્યો જા, સંદેશમ એટલે સંદેશો. તું સંદેશો લઈને ચાલ્યો જા. કારણ કે દૂતનું કાર્ય એટલું જ હોય, સંદેશો આપે અને સંદેશો લઈ જાય. ગૃહીત્વા ગચ્છ સંદેશ, લઈને ચાલ્યો જા, સંદેશ લઈને ચાલ્યો જા. ન વયમ દૂત ઘાતકા. વયમ એટલે અમે, દૂત ઘાતક એટલે દૂતની હત્યા કરનારા. ન એટલે નથી, અમે દૂતની હત્યા કરતા નથી. કારણ કે દૂત એ સંદેશ વાહક હોય છે, એના ઉપર હાથ પણ ઉપાડી શકાય નહીં, એને મારી શકાય નહીં. આવા બધા યુદ્ધના નિયમો હોય, બરાબર. એટલે કે છે કે તું સંદેશો લઈને ચાલ્યો જા, તારું કામ કરીને તું ચાલ્યો જા એમ. ન વયમ દૂત ઘાતકા, અમે દૂતની હત્યા કરતા નથી. ઘટોત્કચ બોલે છે, સરોષમ એટલે ગુસ્સે થઈને બોલે છે કે કિમ દૂત ઇતિ મામ પ્રદર્શયસી. કિમ એટલે શું, દૂત ઇતિ એટલે દૂત એમ કહીને, મામ પ્રદર્શયસી એટલે મારું અપમાન કરે છે. જો શું કહે છે કે શું દૂત કહીને મારું અપમાન કરે છે. હું તારા માટે કઈ દૂત નથી, હું તો તારા ભાઈનો પુત્ર છું. તારો ભાઈ ભીમ, બરાબર, એનો હું પુત્ર છું, તો હું તારા માટે પુત્ર જ ગણાય. તો તું મારું દૂત એમ કહીને અપમાન કરે છે. દૂત એટલે એક નોકર, બરાબર, સંદેશવાહક. તો કહે છે કે તું મારું નોકર એમ કહીને મને અપમાનિત કરે છે, હું તારા માટે કઈ દૂત નથી એવું કહેવા માંગે છે. મા તાવત હો. મા તાવત એટલે રહેવા દે, હો એટલે અરે, અરે તું રહેવા દે. મા તાવત એટલે રહેવા દે. ન દૂત અહમ એટલે કે હું દૂત નથી. ન દૂત અહમ એટલે કે હું દૂત નથી, હું તારો કઈ નોકર નથી એમ. પ્રહરધ્વમ સમાહતા. પ્રહરધ્વમ એટલે મારી જુઓ, સમાહતા એટલે ભેગા મળીને મને મારી જુઓ, પછી તમારી શું દશા થશે એ ખબર પડશે તમને.
બરાબર? એટલે અહીંયા ચેલેન્જ આપે છે કે પ્રહરધ્વમ સમાહતા, એટલે કે ભેગા મળીને પ્રહાર કરી જુઓ મારા ઉપર, એમ મને મારી જુઓ. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઊભા થઈ જાય છે, બરાબર? એટલે બધા આવું કીધું કે ભાઈ તમે ભેગા મળીને મને મારી જુઓ, પ્રહાર કરી જુઓ મારા ઉપર. તો પેલા બધા ઊભા થઈ જાય છે. કોણ? કૌરવ, દુર્યોધન ને દુશાસન ને કર્ણ ને એ બધા ઊભા થઈ જાય છે, બરાબર? એને મારવા માટે. કોઈએ તલવાર ખેંચી, કોઈએ ગદા ઉપાડી, એવી રીતે દૂતને મારવા માટે, એટલે ઘટોત્કચને મારવા માટે બધા ઊભા થાય છે. પછી ધૃતરાષ્ટ્ર બોલે છે પૌત્ર, એટલે કે હે પુત્ર ઘટોત્કચ, એટલે ઘટોત્કચને કહે છે કે મર્ષયતુ ભવાન, ભવાન એટલે તું, મર્ષયતુ એટલે રહેવા દે. ઘટોત્કચને કહે છે કે ભાઈ તું બોલીશ નહીં, હવે શાંત થઈ જાય એમ, કારણ કે તું વધારે બોલીશ તો આ લોકો ઉગ્ર થઈ જશે, તને મારશે, પછી વાત વધારે વધી જાય એમ. મર્ષયતુ ભવાન, તું રહેવા દે. મદ વચન અવગંતા ભવ, મદ વચન એટલે મારી વાત, અવગંતા ભવ એટલે માની લે, મારી વાત તું માની લે એમ. એટલે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને નથી સમજાવતો, પણ ઘટોત્કચને સમજાવે છે, કારણ કે એ મનુષ્ય જેવું આચરણ કરે છે, એ સારો છે, બરાબર? એના વિચારો સારા છે, એટલે એ ઘટોત્કચને સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે મર્ષયતુ ભવાન, તું રહેવા દે. મદ વચન અવગંતા ભવ એટલે કે મારી વાત માની લે એમ કહે છે. ઘટોત્કચ બોલે છે ભવતુ ભવતુ, એટલે કે ભલે ભલે, બે વખત કહે છે ભલે. પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ, પિતામહસ્ય વચનાત એટલે દાદાના વચનથી, દૂત અહમ અસ્મિ એટલે હું દૂત છું, દાદાના વચનથી હું દૂત છું, એટલે કે હું નોકર છું. એ દાદા, હું તમારા માટે નોકર બનીને આવ્યો છું, એટલે કે હું તમારા માટે જ આવ્યો છું, બીજા માટે નથી આવ્યો, બરાબર? એટલે દાદાના વચનથી દૂત હું છું, હું દૂત છું દાદાના વચનથી. પછી કહે છે હો રાજાનઃ, એટલે કે હે રાજાઓ, હો એટલે હે રાજાઓ, શ્રૂયતા, હે રાજાઓ, શ્રૂયતા એટલે સાંભળો. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એટલે કે કૃષ્ણનો અંતિમ સંદેશ. જનાર્દન એટલે કૃષ્ણ, પશ્ચિમ એટલે અંતિમ, છેલ્લો, સંદેશ એટલે સંદેશ. હે રાજાઓ, સાંભળો શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. પછી અંતિમ સંદેશ સંભળાવે છે. શ્રી કૃષ્ણ ભગવાન પર જે સંદેશ લઈને આવ્યો હતો ઘટોત્કચ, એ હવે સંભળાવે છે. અને અહીંયા એક શ્લોક છે, એ શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાને જે સંદેશો લઈને મોકલ્યો છે ઘટોત્કચને, એ હવે બધા રાજાઓની સમક્ષ રજૂ કરે છે. ધર્મમ સમાચર પુરુષ સ્વજન વ્યપેક્ષા, જો એમાં શું કહે છે? ધર્મમ સમાચર, એટલે કે ધર્મનું આચરણ કરો, તમે બધા ધર્મનું પાલન કરો, ધર્મથી કાર્ય કરો એમ. સ્વજન વ્યપેક્ષા પૂરું, સ્વજન વ્યપેક્ષા એટલે સ્વજનોની ચિંતા, પૂરું એટલે કરો, સ્વજનોને બચાવવાની ચિંતા કરો એમ કહે છે. એટલે જો આ કૃષ્ણ ભગવાનનો સંદેશો છે કે ભાઈ તમે ધર્મનું પાલન કરો અને સ્વજનોની ચિંતા કરો. તમે જે બચેલા છે હવે બધા સ્વજનો, એને તમે બચાવી લે, એની ચિંતા કરો, એટલે કે હવે યુદ્ધ તમે પૂર્ણ કરો એમ. ધર્મમય પાલન કરો, સ્વજનોને બચાવવાની ચિંતા કરો. યત કાંક્ષતિ મનસી સર્વમિહાનુતિષ્ઠ, યત કાંક્ષિત એટલે જે ઈચ્છા હોય, મનસી એટલે મનની, જે ઈચ્છા હોય મનની, સર્વમ ઇહ અનુતિષ્ઠ, તે બધી અહીં પૂર્ણ થાઓ, તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાઓ. એટલે જો અહીંયા જે તમારા મનની ઈચ્છા હોય તે બધી પૂર્ણ થાઓ, એટલે કે જો હવે તમે યુદ્ધ પૂર્ણ કરશો તો તમે બધાને બચાવી શકશો. દુર્યોધન પણ બચી જશે, આ બાજુ પાંડવો પણ બચી જશે, અને દુર્યોધનને રાજા બનવું છે તો અડધામાં એ રાજા બને અને અડધામાં યુધિષ્ઠિર રાજા બને, બરાબર? તો એ રીતે બંને રાજા બની શકે. એટલે દુર્યોધનને રાજા બનવાની ઈચ્છા હતી, પણ જો દુર્યોધન યુદ્ધ ચાલુ રાખશે અને એમાં મરી જશે તો પછી દુર્યોધન રાજા બની શકશે નહીં. એટલે જો તારા મનની ઈચ્છા પૂર્ણ કરવી હોય તો સર્વમ ઇહ અનુતિષ્ઠ, તે બધી અહીં પૂર્ણ થશે. પછી કહે છે કે જો તમે યુદ્ધ નહીં પૂર્ણ કરો તો શું થશે, પરિણામ આવશે? તો કહે છે કે જાત્યોપદેશ ઇવ, જાત્ય ઉપદેશ એટલે કે જન્મના રહસ્યનો ઉપદેશ હોય તેમ. અહીંયા બે શબ્દો છે, જાત્યો ઉપદેશ એટલે કે જન્મના રહસ્યનો ઉપદેશ હોય તેમ. પાંડવ રૂપધારી એટલે કે પાંડવના રૂપમાં ધારણ કરીને, પાંડવનું એટલે કે અર્જુનના રૂપમાં ધારણ કરે, અર્જુનનું રૂપ ધારણ કરીને, પાંડવ રૂપધારી, પાંડવનું રૂપ ધારણ કરીને, સૂર્યાંશુભિ સમુપૈષ્યતિ વહ કૃતાંતઃ, વહ એટલે તમારી પાસે, કૃતાંત એટલે યમરાજ, કૃતાંત એટલે યમરાજ, જે અંત કરે છે તે કૃતાંત એટલે યમરાજ.
સૂર્યાંશુથી એટલે સૂર્યના કિરણોની જેમ, સૂર્યાંશુ એટલે સૂર્યના કિરણોની જેમ, સમુપૈષ્યતિ એટલે કે તમારી ઉપર ત્રાટકશે, તમારા ઉપર આવશે, તમારી પાસે આવશે એમ. એટલે અહીંયા શું કહે છે કે જો તમે યુદ્ધ પૂર્ણ નહીં કરો તો જન્મનો ઉપદેશ હોય તેવી રીતે, એટલે કે જન્મનો ઉપદેશ એટલે જેમ બાળક પોતાના માતાની ઉદરમાં હોય અને માતા કોઈ કથા વાંચતી હોય કે કોઈ કથા વાર્તાઓ સાંભળતી હોય તો એક પ્રકારનો ઉપદેશ છે, એ ઉપદેશ સાંભળે એટલે બાળકની અંદર પણ એ ઉપદેશ આવતો હોય છે. અહીંયા એમ કહે છે કે જન્મના રહસ્યના ઉપદેશની જેમ પાંડવ રૂપધારી, પાંડવ રૂપ એટલે અર્જુન, પાંડવ એટલે અર્જુન, રૂપધારી એટલે રૂપ ધારણ કરીને આવશે. કોનું? તો કહે છે કે યમરાજનું. બરાબર, પાંડવ યમરાજનું રૂપ ધારણ કરીને સૂર્યના કિરણોની જેમ સમમુપૈષ્યતિ એટલે આવશે, તમારી પાસે આવશે. એટલે અર્જુન છે એ અર્જુન પાંડવ, બરાબર, એ વૃતાંતનું રૂપ ધારણ કરશે, એટલે કે યમરાજનું રૂપ ધારણ કરશે અને તમારી પાસે આવશે. જેમ સૂર્યના કિરણો પૃથ્વી ઉપર દરેક જગ્યાએ પડતા હોય છે એવી રીતે અર્જુન તમે ગમે ત્યાં સંતાઈ જશો, ચાહે ઊંડા પાતાળમાં બેસી જશો તો પણ અર્જુન તમને શોધી કાઢશે અને એનો દંડ તમને આપશે. એટલે આ રીતે ઘટોત્કચ જે છે એ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો આપે છે કે ભાઈ ધર્મનું પાલન કરો, સ્વજનોને બચાવવાની ચિંતા કરો, બરાબર, તમારી બધી ઈચ્છા અહીંયા પૂર્ણ થશે. અને જો તમે નહીં માનો તો અર્જુન જે છે પાંડવ એ કૃતાંતનું રૂપ ધારણ કરીને સૂર્યના કિરણોની જેમ તમારા ઉપર ત્રાટકશે. બરાબર, એટલે આ રીતે આ જે પાઠ છે એ આમ જોઈએ તો શાંતિની ઘટના ઉત્પન્ન કરે છે કે ભાઈ યુદ્ધ ન કરવું જોઈએ, અંદરો અંદર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ, બને ત્યાં સુધી શાંતિથી આ બધી વાતોને પતાવી દેવી જોઈએ અને બધાએ હળી મળીને રહેવું જોઈએ એવી ભાવના આ પાઠની અંદર વ્યક્ત થયેલી છે. મહાભારત ઉપર આધારિત આ પાઠ છે. તો હું આશા રાખું છું કે તમને આ લેસનની અંદર સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હશે. અસ્તુ.